જેના જીવનમાં વ્યસન છે માણસ નથી, કારણ કે દેવમાંથી માણસ થયો છે. અને જ્યારે માણસ વ્યસનમાં ડૂબે પછી રાક્ષસો જેવો બની જાય. એ પછી દાન એનું છૂટે નહીં. પૈસો બહુ હોય પણ છૂટે નહીં. દાન ન કરી શકે, પુણ્ય ન કરી શકે, યજ્ઞ ન કરી શકે, સારા કર્મ ન કરી શકે, પ્રભુનું ભજન ન કરી શકે, સંતોનો સંગ ન કરી શકે. અને રામ પણ બોલ્યા, વૈષ્ણી ધની શુભ ગતિ વ્યભિચારી સેવક સુખ ચાહે માન ભિખારી. વ્યસન વાળાની શુભ ગતિ નથી થતી હો. ચાહે હળદરમાં કેટલા હાડકા નાખ્યા હોય, એના ફૂલ પધરાવો, તો એની ગતિ નથી થતી. રામ બોલ્યા. માટે આપણે ધર્મ સાથે જોડાયા છીએ. આ માનવનો જન્મ મળ્યો છે. રામ રાવણને મારીને આવ્યા પછી આખા ગામને ભેગું કર્યું. આખું ગામ એટલે આખું ભારત. ભારતમાં માનવ જન્મ બહુ બહુ મહત્વનો છે, બહુ દુર્લભ છે. બીજા દેશોમાં જન્મ થાય એની કોઈ એટલી કિંમત નથી, પણ ભારતમાં જન્મ થાય એની બહુ કિંમત છે. રામ બોલ્યા, બડે હી ભાગ્ય મનુષ્ય તને પાવા સુરદુલભ સબ ગ્રંથ